સરકારની અનેક યોજનાઓ સારા આશય સાથે શરૂ કરવામાં આવે છે અને તેમાં પણ બાળ કલ્યાણ અને બાળકોનું સ્વાસ્થ્ય તેના પર સરકાર સવિશેષ ધ્યાન રાખતી હોય છે અને એટલે જ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિર્ધારિત પ્લાન મુજબ નવજાત શિશુથી લઈ 5 વર્ષના બાળકો કે જે આંગણવાડીમાં જતા હોય છે અને ત્યાંથી લઈ ધોરણ 1 થી 12માં ભણતા બાળકોનું સ્વાસ્થ્ય એટલે કે 18 વર્ષની ઉંમરના બાળકોનું સ્વાસ્થ્ય સરકાર દર વર્ષે ચેક કરતી હોય છે. એનો જે રિપોર્ટ હોય છે એ રિપોર્ટના આધારે એમની ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા કરાતી હોય છે અને એના માટે આશ્રમ શાળાઓ મદ્રેસા ચિલ્ડ્રન હોમના તમામ બાળકોને RBSK મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા નિયમિત હેલ્થ ચકાસણી કરવામાં આવતી હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનો આ સંયુક્ત કાર્યક્રમ છે. રાજ્યમાં 992 મોબાઈલ હેલ્થ ટીમ કાર્યરત છે. એક મોબાઈલ ટીમમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અને હેલ્થ વર્કરનો સમાવેશ થતો હોય છે. બીમાર બાળકોની સારવાર PHC, CHC, જિલ્લા હોસ્પિટલો, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો જેવી કે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર કરવામાં આવતી હોય છે. બુદ્ધિ વિકાસ અને પોષણની સ્થિતિનું પણ નિરીક્ષણ થતું હોય છે. ડિજિટલ હેલ્થ કાર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય છે. હેલ્થ કાર્ડમાં બાળકોની ઊંચાઈ, એનેમિયાનું સ્તર, પોષણનું સ્તર તમામ માહિતીનો ઉલ્લેખ હોય છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદય સંબંધિત સર્જરી અને સારવાર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરની સારવાર, લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી સર્જરીઓ પણ કરવામાં આવતી હોય છે. પણ આ બધી સરકારની સિસ્ટમનો ભાગ છે. પરંતુ આ સિસ્ટમ અને આ યોજના કેટલીક વાર અધિકારીઓની ઘોર બેદરકારી અથવા ઈચ્છાશક્તિનો અભાવ અથવા કામ નહીં કરવું અને ચોપડે જ બધા રિપોર્ટ બનાવવાના એના કારણે આ યોજનાઓ સંપૂર્ણ રીતે સફળ થતી નથી. એવો જ પર્દાફાશ આજે કરવો છે. તમે દ્રશ્યો જોજો. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો ખેડાના ઠાસરામાં પર્દાફાશ થયો છે. CCTVના હવે તમને દ્રશ્યો જોવા મળશે અને આ દ્રશ્યો છે ઠાસરાની મગનભુલા મુવાડ પ્રાથમિક શાળા. CCTVમાં દેખાઈ રહેલા લોકો પૈકી એક શાળાના શિક્ષિકા છે અને શિક્ષક છે તો અન્ય આરોગ્ય વિભાગના ડૉક્ટરની સાથેની ટીમ છે. બંને વચ્ચે બબાલ થઈ રહી છે. આરોપ છે કે જ્યારે શાળામાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ થયું જ નથી તેવી શિક્ષિકા ફરિયાદ કરે છે તો આરોગ્ય વિભાગના ડૉક્ટર વસીમ અને તેમની ટીમ ત્યાં પહોંચી તેમને ધમકાવા લાગે છે. આવો આરોપ છે. ડૉક્ટર સાહેબને તો ગુસ્સો એવો આવે છે કે તેમને શિક્ષિકાને તતડાવી નાખ્યા હતા. આવો લેખિત ફરિયાદ સાથે આરોપ લગાવવામાં આવ્યો છે. આવો સાંભળીએ ડૉક્ટર પર કેવા ગેરવર્તણૂકના શિક્ષિકા અને સાથે જ આચાર્ય આરોપ લગાવ્યા છે તેના આધાર ઉપર તે બંનેને સાંભળી જોઈ લઈએ. મેં જોયું કે એ જે ટીમ હતી એ ટીમ બેન જોડે ગેરવર્તણૂક જ કરતી હતી. એમને એક પણ વાત સાંભળવા એ લોકો તૈયાર નહોતા. બેને કહ્યું છે કે અમારી શાળામાં આરોગ્ય તપાસણી થઈ નથી પણ એ લોકો એ જ મનાવવા માંગતા હતા કે અમે આરોગ્ય તપાસણી કરી છે. બેને એટલું જ પૂછ્યું કે આરોગ્ય તપાસણી થઈ હોય તો અમને તારીખ આપો. પણ એ લોકો તારીખ આપવા તૈયાર નહોતા અને ઉપરથી ધમકાવતા હતા કે આરોગ્ય તપાસણી થઈ છે તમે હાજર નહીં હોવ. શાળામાં આરોગ્ય તપાસણી અમારું વર્ષ પૂરું થવાય ત્યાં સુધી થઈ નથી. એટલે શાળાના બેને આયુષ્યમાનવાળા ડૉક્ટરને પૂછ્યું હતું કે ક્યારે કરવાની છે તો એમણે ઠાસરા ખાતે કોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો વસીમભાઈને કે ભાઈ આ બેન આવું પૂછે છે. તો એ ડૉક્ટર સાહેબ જાતે બીજા 2-3 ડૉક્ટરને લઈને શાળામાં આવ્યા હતા અને કે મારે તમારી સાથે વાત નથી કરી. ટૂંકમાં એમણે ચકાસણી કરી છે એ જાહેર ન થઈ જાય અને એમને કશું કરવું નહોતું એટલે બેન સાથે વિવાદ કર્યો. પછી મારા આવ્યા પછી મને એવું કીધું છે કે ભાઈ આપણે હવે આરોગ્ય તપાસણી કરી દઈશું એમ. પણ બહેનો સાથે ખોટી એમણે મગજમારી કરી છે આજુબાજુની શાળાઓમાં. હા, એ બાબતે હું તમને ચોક્કસ જાણું. અરજીની અંદર જે ઉલ્લેખ કર્યો છે એમાં આજુબાજુની શાળામાં તપાસ કરી તો ત્યાં પણ આરોગ્ય તપાસની વર્ષ દરમિયાન વર્ષ પૂરું થવાયું છતાં થઈ નથી. તો ત્યાંથી પણ મને જે તે આચાર્યોએ લેટર પેડ આપ્યા છે અને મેં સબમિટ કરીને નકલ બિડાણ કરીને જે તે અધિકારીઓને પત્તા કર્યા છે. આરોપ છે કે એક નહીં પગાર કેન્દ્રની 8 શાળાઓ છે. આખી ટર્મ પૂરી થઈ ગઈ, વેકેશન શરૂ થવા આવ્યું પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની બાળકોનું આરોગ્યની ચકાસણી થઈ નથી. આપ જોઈ શકો છો એ તમામ 8 શાળાઓ છે. લુખાના મુવાડ પ્રાથમિક શાળા, આડિયાના મુવાડ પ્રાથમિક શાળા, વણોતી પગાર કેન્દ્ર શાળા, નવાપુર પ્રાથમિક શાળા, શામળિયા પ્રાથમિક શાળા, રખિયાળ પ્રાથમિક શાળા, નવી રખિયાળ પ્રાથમિક શાળા, આ તમામના આચાર્યોના પત્રો છે
કે એમના ત્યાં કોઈ પણ પ્રકારની હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી અને એટલે જ એબીપી અસ્મિતાએ વિચાર્યું કે આના મૂળ સુધી જવું જોઈએ. જે ડૉક્ટર ઉપર આરોપ લાગ્યા છે એ ડૉક્ટરને એબીપી અસ્મિતાના સ્થાનિક સંવાદદાતા જલ્પેશભાઈ આજે પકડ્યા. અમે પહેલાં વાત કરી અહીંથી જલ્પેશભાઈને મોકલ્યા, એમને પૂછ્યું તો એમના જવાબોમાં કેટલા વિરોધાભાસ છે એ જોઈ લો. અમે ત્યાં આગળ બાળકોની આરોગ્ય તપાસ માટે ગયા હતા અને ત્યાં આગળ અમે એમની સાથે કોઈ પણ પ્રકારનું મિસબિહેવ કર્યું નથી. સાહેબ, આ જે આરોગ્યની ચકાસણી હોય છે એ શાળામાં થઈ ગઈ છે? હા, અમારા એરિયામાં આવતી જે સ્કૂલો છે એની આરોગ્ય તપાસણી અમે કરેલી છે અને જેના અમારી પાસે રેકોર્ડ પણ છે. સાહેબ, ત્યાંના આચાર્યનું સ્પષ્ટપણે કહેવું છે કે આરોગ્ય તપાસ અત્યાર સુધી થઈ નથી. હા, એટલે એમની સ્કૂલમાં બાકી છે તો આપણે વાત થઈ એ દિવસે જ અમે કરવા ગયા હતા, પણ આવું કંઈક થોડુંક વાત થઈ પછી થઈ નથી, જે અમે આવતા અઠવાડિયે એમને કીધું હતું કે અમે કોલ કરીને આરોગ્ય તપાસ કરવા માટે આવશું. એ જે પ્રાથમિક શાળા છે અને જે ક્લસ્ટરની છે, એટલે કે ત્યાં આગળની જે પે સેન્ટરો છે, પે સેન્ટરની જે શાળા છે બધી શાળામાં કરી દીધી છે આપણે? બિલકુલ, અમારી બધી શાળા થઈ ગઈ છે ને સ્તુતિબેન, આપણે બધી શાળા પતી ગઈ છે ઓલમોસ્ટ પતી ગઈ. એ આચાર્યને દરેક શાળાના આચાર્ય દ્વારા લેટર આપવામાં આવ્યો છે કે અમારી શાળામાં આરોગ્યની ટીમ આવી પણ નથી અને ચકાસણી પણ નથી થઈ. એ બાબત પર શું ખુલાસો? એ તો જોઈ લેશું, જોવું પડશે. જોવું પડશે નહીં સાહેબ, તમે તમારી જ વાતથી ફરવાની વાત કરો છો, કારણ કે તમે કહો છો કે આરોગ્યની તપાસ થઈ ગઈ છે અને આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોગ્યની તપાસ નથી થઈ. ઓકે, આપણો જે મૂળ પ્રશ્ન હતો કે જે મેડમ જોડે મિસબિહેવની વાત છે તો એ વસ્તુ તો થઈ નથી. તમે અમારા ફાર્મસી સાથે વાત સાહેબ, મારે તમારી સાથે જ વાત કરવી છે. સાહેબ, મને ખાલી એટલું કહો કે આરોગ્યની તપાસ થઈ છે કે નહીં? આખી ટીમ ગઈ હતી, મારી વાત સાંભળો, આખી ટીમ ગઈ હતી, બધાનું વાત કરો તમે, મારે એકલાની વાત કેમ કરો? હું સાહેબ, તમે જવાબદાર અધિકારી છો, આરોગ્યની અધિકારી પણ છે, કઈ વાંધો નહીં, પણ સાહેબ તમારી ઉપર ગંભીર આક્ષેપ છે. ખાલી અરજીમાં તમારું નામ લખવામાં આવ્યું છે, નહીં કે બેનનું. આરોગ્યની તપાસ થઈ છે કે કેમ? મગન ભુલામાં નથી થઈ અને બીજી બધી શાળાઓમાં થઈ છે. એ લોકો જે આચાર્ય છે તે લોકો તો ના પાડી રહ્યા છે. મારી પાસે માહિતી છે, આપશું. આ તમે તપાસ કરો, ચેકિંગ કરો, ત્યારબાદ કોઈ આચાર્યના સહી સિક્કા કે એવું કંઈ લેવાનું હોય છે? હા, અમુક સ્કૂલોમાંથી લેતા હોય છે, જેમ કે પાછળ જ સ્કૂલ છે ને ત્યાંથી લીધેલું છે અમે. બીજી બધી શાળાઓમાં લેવાના હોય? અમુકમાં લઈએ છે, અમુક. સાહેબ, અમુકમાં નહીં, લેવાના હોય છે કે નથી લેવાના? ઠીક છે, ઓકે. ડૉક્ટર સાહેબનું કહેવું છે આ શાળા જ બાકી હતી, બાકીની બધી શાળાઓમાં ચકાસણી થઈ ગઈ છે. આ એક આખો ખેલ ચાલે છે. સરકાર અને આરોગ્ય વિભાગને મૂર્ખ બનાવવાનો ખેલ ચાલે છે અને એટલે જ જિલ્લાના આરોગ્ય અધિકારી સાથે મેં વાત કરી થોડાક સમય પહેલાં, આખો મુદ્દો ધ્યાનમાં લાવ્યો. તેમને શું કહ્યું એ સાંભળી લો. ડીએચઓ સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. આ જે પે સ્કૂલની ફરિયાદ આવી છે કે હજુ સુધી આખું ટર્મ પૂરી થવા આવી પણ બાળકોનું હેલ્થ ચેકઅપ થયું નથી, જ્યારે જેમની જવાબદારી છે તે અધિકારીઓ એમ કહે છે કે હેલ્થ ચેકઅપ કરી દીધું છે. હકીકત છે શું સર? મારી પાસે જે માહિતી ઉપલબ્ધ છે એની અંદર અમારે આંગણવાડી 1979 છે અને સ્કૂલ 2009 છે, એમાં તપાસ થઈ ગઈ છે. લગભગ 98થી 99% જેવી તપાસ થઈ ગઈ છે. મારી પાસે આ માહિતી છે, લેકિન આપ કહો છો અમે તપાસ કરી અને કામગીરી અગર બાકી રહી ગઈ છે તો કામગીરી કરીશું અને જવાબદાર અગર કોઈ એમાં મળશે તો એને વિરુદ્ધ પગલાં બી લઈશું. કેમ કે સર શિક્ષકો સ્પષ્ટ કહે છે અને 8 જેટલી શાળાના આચાર્યોએ પણ એ પત્ર આપ્યા છે પે સ્કૂલવાળાઓને કે અમારે ત્યાં ચકાસણી નથી થઈ. તો બીજી તરફ અધિકારી કહી રહ્યા છે ચકાસણી થઈ છે. તો આ જે પણ ચકાસણી હોય છે કે થઈ છે કે નથી થઈ, શું તે ઓનલાઈન દર્શાવવામાં આવતું હોય છે ને એટલે ઓન પેપર બતાવવામાં આવે? થયું શું હોઈ શકે? નહીં, એ તો તપાસ કર્યા પછી જ હોય છે, કેમ કે બીમારી હોય છે તો એ તો તપાસ્યા વગર બીમારી ના જાણી શકાય, એટલે તપાસ કર્યા પછી હોય છે. હવે એમાં જે બી આક્ષેપ છે એના બાબતમાં હું તપાસ કરીને પછી આપને કહી શકું છું અને અમારી તરફથી તો એમાં તપાસ થઈ ગયેલ બતાવવામાં આવ્યો છે. આપ સર જે કહી રહ્યા છો એ પ્રમાણે આપને જે રિપોર્ટ મળ્યો છે એ પ્રમાણે હેલ્થ ચેકઅપ થઈ ચૂક્યું છે. સ્કૂલવાળા એમ કહે છે કે હેલ્થ ચેકઅપ નથી થયું 8 સ્કૂલના. હું એટલે જ પૂછવા માગું છું, જાણવા માગું છું, જ્યારે પણ હેલ્થ ચેકઅપ થાય સર એટલે શું જે તે શાળાનો રિપોર્ટ સબમિટ થતો હશે, આચાર્ય કે જવાબદાર વ્યક્તિની સિગ્નેચર સાથેનો રિપોર્ટ આવતો હશે, પદ્ધતિ છે શું?
યસ, એમના સાથે ડેટા શેર કરવામાં આવે છે, કેમ કે બાળક છે એમને દવાઈ ચાલતી હોય, પછી તકેદારીના પગલાં લેવાના હોય, પછી સ્વાસ્થ્ય વિષય ઉપર આગળ એમને શું કામ કરવું એ બાબત મેં માહિતી આપવાની હોય છે. એટલે ડેટા શેર કરવામાં આવે છે, એમને જણાવવામાં આવે છે, અને સાથે સાથે આ રેકોર્ડ અમને બી આપવાના રહે છે. તો સર આ શાળાઓનો ડેટા આવી ગયો છે ખરો? સબમિટ કરાવી દીધો છે પેલા ડૉક્ટરોએ? હા, મને હમણાં જ ખબર પડી છે. મારી પાસે જે ડેટા આવ્યા છે એમાં તો તપાસ આખા જિલ્લામાં થઈ ગઈ છે. આ શાળાઓ કેવી રીતે રહી ગઈ છે એની હું તપાસ કરી જાણી, અને પછી એના ઉપરથી પછી જે બાકી રહી ગયા હશે એ બાળકોની અમે તપાસ કરાવીશું અને જવાબદારો સામે પગલાં લઈશું જો એમાં સત્યતા હશે. જી સર, કેમ કે એક શાળા નથી, એ આખા પે સ્કૂલ છે, એટલે કે પે સ્કૂલ સાથે જોડાયેલી શાળાઓ છે જેની સંખ્યા 8 છે. હું એટલે પૂછી રહ્યો છું. હા સર, હું આ 8 શાળાઓનો રેકોર્ડ જોઈ લઉં છું. એમાં અમારી પાસે ડિટેલમાં આંકડા હોય છે, ઓનલાઈન સિસ્ટમમાં હોય છે. ચકાસી લઉં પછી આપને કહી દઈશ. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનું કહેવું છે 98-90% શાળાઓનું થઈ ગયું છે આરોગ્ય ચકાસણી. આ શાળાઓનું પણ થઈ ગયું છે, એવો રેકોર્ડ છે, અને બાકીની એ ચકાસણી કરશે. પહેલી નજરમાં નાનો મુદ્દો દેખાતો હશે, પણ આ જ સાચો મુદ્દો છે. આ જ સાચો મુદ્દો છે. આંખોમાં ધૂળ નખવાનો આ પ્રયાસ છે, એટલે એનો પર્દાફાશ કરવો જરૂરી છે. ડૉક્ટર અનિલભાઈ પટેલ, ભારતીય જનતા પક્ષના નેતા, હેમાંગભાઈ રાવલ, કોંગ્રેસના નેતા, ડૉક્ટર જીતેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ IMA. ડૉક્ટર જીતેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું છું. આપ શું માનો છો? આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? ક્યાંક હું તો મૂર્ખ નથી બંધી રહ્યો, મેડિકલની સમજના મુદ્દો લઈને આવી ગયો હોય, બાકી સરકારમાં બધું સારું હોય, અને કોઈ કારણ વગર પેલા ડૉક્ટર દવા આપે, હું દવા આપ કરતો, ડોઝ આપ કરતો હોય. રોનકભાઈ, હળવાશથી કહું તો 1459માં અવિરતપણે ચાલતા આ તમારા સ્ફૂર્તિ અને કોઈ પણ સ્વાસ્થ્યની રજા લીધા વિના આટલો લાંબો સમય આ એપિસોડ ચલાવો છો, હું તો બોલીશ તો કઈ બ્રાન્ડનો ચ્યવનપ્રાશ ખાઓ છો એ કહો તો આરોગ્ય વિભાગને કહીએ કે આ ચ્યવનપ્રાશ ગુજરાતમાં વેચો એટલે આરોગ્યની સેવાઓ સારી થઈ જશે. ખેર, મૂળ વાત પર આવીએ. રોનકભાઈ, આજનો મુદ્દો ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. 1996-97ની અંદર અટલજીની સરકારમાં એક સ્કૂલ હેલ્થ સ્કીમનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, અને એ બહુ ન ચાલ્યો. પછી 2013ની અંદર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો, એક ઉમદા ઉદ્દેશ્ય સાથે. જિંદગીના પ્રારંભે જે બાળકોને કોઈ પણ પ્રકારની નાની મોટી મુશ્કેલી હોય, તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ અવરોધ ના આવે, અને એમનો સ્વાસ્થ્યની તપાસ થઈ અને એની પૂરેપૂરી સારવાર થાય, એની વ્યવસ્થા જ્યારે સરકારોએ કરી હોય ત્યારે હેલ્થ ઇઝ ધી વેલ્થ. હેલ્થ ઇઝ ધી વેલ્થ. સ્વાસ્થ્ય એ જ સાચું જીવન છે. એ જ્યારે આપણે માનતા હોઈએ ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા. એ આ મુદ્દો તમે ખૂબ અગત્યનો લીધો છે, અને મારે એમ કહેવું પડશે કે તબીબી વ્યવસાય એક તો ઉમદા વ્યવસાય છે. સરકાર તરફથી અને પ્રજા તરફથી જે કંઈ નાણાં મળે છે, તમને પગાર મળે છે, અને પગાર મળતા હોય અને તમારી જે કોઈ કાર્ય હોય, તમારી જે કોઈ ડ્યુટી હોય એ તમે ન નિભાવતા હોય તો એ પણ રાષ્ટ્ર વિરોધી કામ કરીશું. સ્વસ્થ બાળક હશે તો સ્વસ્થ સમાજ થશે, અને સ્વસ્થ સમાજ હશે તો સ્વસ્થ રાષ્ટ્રની નિર્માણની અંદર આપણે સૌએ સહભાગી થવું પડશે. અને આવા ઉમદા વ્યવસાયની અંદર કોઈ પણ પ્રકારની બેદરકારી હોય તો મને એમ લાગે છે કે અક્ષમ્ય છે. મારે અભિનંદન આપવા જોઈએ. ચાણક્યએ કીધું હતું કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, નિર્માણ और प्रलय उनकी गोद में पलता है. આજ આ શિક્ષકોની જાગૃતતાને કારણે આ જ્યારે પર્દાફાશ થયો છે ત્યારે મારે કહેવું પડશે કે 11 આયામો આમાં સમાવેશ થયા છે. આ 11 આયામોને લઈ અને બાળકને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એને મફત સારવારની વ્યવસ્થા જ્યારે સરકારોએ કરી હોય ત્યારે ફરજ બને છે કે જે કોઈ એમાં નોકરી કરતા હોય, જે કોઈ પગાર લેતા હોય, જે લોકોએ એની અંદર સહભાગી હોય, એમની જવાબદારી બને છે કે આપણા બાળકને એક બાળકને ઉચ્ચતમ કક્ષાની સારવાર મળી રહે. અને એમાં જેણે પણ ગંભીર બેદરકારી કરી છે એની સામે તપાસની કાયદાકીય તપાસ થવી જોઈએ. તમે આ તો ચરક
અને સુશ્રુતનો દેશ છે. આ જ પરંપરા એવી શીખવાડે છે કે કૃષ્ણે એક ઉપજા નામની એક દીકરીના અંગ વાંકા હતા તો સીધા કરવાનું કામ ભગવાને કરેલું. તો આ તો ઈશ્વરીય કામ છે. આ ઈશ્વરીય કાર્યની અંદર કોઈ પણ બેદરકારી હોય તો ન ચલાવાય. મારે એક જ સૂચન છે કે જ્યારે વ્યવસ્થા તંત્ર પૂરું ન પહોંચી શકતું હોય તો ગુજરાત સરકારે એક વિશાળ મન રાખી અને વિચાર કરવો જોઈએ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને બીજી ઘણી બધી એલાઇડ બ્રાન્ચ હોય છે, એના તબીબો 117 જેટલી લોકલ શાખાઓ હોય છે, એનો પણ સહયોગ લઈ અને આ કાર્યને આગળ વધાવી અને સુચારુ રૂપે, કેવળ કાગળ ઉપર નહીં પરંતુ સુચારુ રૂપે આપણે કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને એવી કેટલીક સંસ્થાઓ છે, સત્ય સાંઈ જેવી હોસ્પિટલ ગુજરાતમાં કાશિંદ્રામાં છે કે જ્યાં હૃદયના રોગથી પીડાતા બાળકોના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. બિલસે નહીં, દિલસે ટ્રીટમેન્ટ. એટલે જ્યાં સુધી મગજથી તમે કોઈ કામ કરશો તો એમાં ક્યારે પરિણામ નહીં મળે. જ્યારે કોઈ કામ હૃદયથી કરશો તો એમાં પરિણામ મળશે. હું એમ માનું છું કે જેની કોઈ પણ બેદરકારી હોય આ તરત નાબૂદ થવી જોઈએ અને ગુજરાતના દરેક બાળકને સારામાં સારી આ યોજના હેઠળ સારવાર મળે એની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે રહસ્ય પૂછ્યું એ કહી દઉં. સરદાર સાહેબના પ્રદેશમાં જન્મેલો દીકરો છું એટલે ઇન્જેક્શન સરદારના સંસ્કારવાળું છે અને એની દવા નાગરિકોના વિશ્વાસવાળી છે. અને દવાને મને પુશ કરવાવાળા તમારા અને અનિલભાઈ જેવા અનેક વડીલ ડૉક્ટરો છે ને, એ જ રહસ્ય છે આ ઉર્જાનું, આ સ્ફૂર્તિનું. સત્ય સાથે જે ઇન્જેક્શન જાય છે ને એટલે જ કદાચ એ અસર લાવે છે ને હું દોડી શકું છું. આપનો ખૂબ ખૂબ આશીર્વાદ આપવા બદલ આભાર. અનિલભાઈ, આપની પાસેથી મારે જાણવું છે, આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? તમને શું લાગે છે? ખરેખર ચેકઅપ થયું હશે? તમને શું લાગે છે કે આખું વરસ પતી ગયું છતાં પણ આ કાંડ અત્યારે કેમ? રોનકભાઈ, જેમ ડૉક્ટર જીતુભાઈએ કીધું એ પ્રમાણે ગુજરાતના બધા જ બાળકોની આરોગ્યની જવાબદારી સરકારે લીધી છે અને એપાર્ટ ફ્રોમ એની કોઈપણ આવક, જાતિ, ભાષા કોઈ પણ હોય, પરંતુ એ ગુજરાત સરકારે જવાબદારી માથે લીધી છે. અને જેમ જીતુભાઈએ કીધું એની બહુ ડિટેલ રિપીટ નહીં કરું, પરંતુ 1996માં શાળા જે વિસ્તૃત માહિતી આપી આ પ્રસંગ અને એટલે આ બનાવ અને એના સંદર્ભમાં સરકારના શું કામગીરી છે, મને લાગે છે કે આમાં સરકારે આરોગ્યની સંબંધમાં બાળકોના નિદાન, એની સારવાર, એના માટેની પૂરતું પ્રોવિઝન કર્યું છે. સંસાધનોની કમી નથી અને ખૂબ મોટી સંખ્યામાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા બી થાય છે અને કેટલાક ડિસ્ટ્રિક્ટ ઇન્ટરવેન્શન સેન્ટરો છે 26 થી 28, ત્યાં પણ એટલે બાળક જન્મે અને એને કન્જેનિટલ ડિસીઝ, જન્મજાત રોગો હોય ત્યાંથી શરૂ કરીને બાળક આંગણવાડીમાં 6 વર્ષનું થાય, ધોરણ 1 થી 12 સુધી, એટલે ટૂંકમાં કુલ મળીને 18 વર્ષ સુધીના બાળકની તપાસની જવાબદારી સરકાર લે છે. એ શાળાએ જતો હોય ન જતો હોય તો પણ એની જવાબદારી લે છે. મારી પાસે જે વિગતો છે થોડી, એ પ્રમાણે 23-24માં લગભગ 1,62,00,000 કરતાં પણ વધારે બાળકોની તપાસ થઈ છે. 24-25માં પણ થઈ છે. પરંતુ આ આખા કેસમાં ડૉક્ટરનું સ્ટેટમેન્ટ, શિક્ષિકાનું સ્ટેટમેન્ટ, હું એ શિક્ષિકાને અભિનંદન આપું છું, એ આચાર્યને પણ અભિનંદન આપું છું, પે સ્કૂલના આચાર્યને. મને એવું લાગે છે કે આમાં સંસાધનો હોવા છતાં, સરકારની ઈચ્છા હોવા છતાં જે પ્રકારે ડૉક્ટરની ત્યાં કામગીરીની વાત દેખાય છે, હા સરકારે એટલે ત્યાં સ્થાનિક આરોગ્ય અધિકારીની તપાસ આપી છે અને છેલ્લા 6 મહિનામાં એ વિસ્તારમાં થયેલા આરોગ્યની બધી તપાસ આપી છે. પરંતુ આમાં પ્રાઇમા ફેસી રોનકભાઈ મને એક તો બેદરકારી દેખાય છે. બેદરકારીની સાથે સાથે જો તપાસ ન કરી હોય તો ફરજમાં બેદરકારી દેખાય છે, ગુનાહિત બેદરકારી દેખાય છે અને ખોટો રિપોર્ટ કર્યો હોય તપાસ વિના તો એ ચીટિંગ પણ દેખાય છે. તપાસ થશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, પરંતુ આ આખા વિષયમાં સરકારની આટલી વ્યવસ્થા હોવા છતાં મને એવું લાગે છે કે
ડૉક્ટરનો સ્થાનિક કક્ષાએ સંવેદનાનો અભાવ છે. અને મને આનંદ છે કે સ્કૂલની શિક્ષિકાએ આ બાળકોને પોતાના પુત્ર પુત્રી તુલ્ય સમજ્યા અને એના આરોગ્યની ચિંતા કરી. જો સરકાર પ્રાથમિક તપાસમાં મોટા રોગ નીકળે છે દર વખતે બાળકોમાં, કિડનીના હોય, હૃદયના હોય, કેન્સરના હોય, હાડકાના હોય, તો સુપર સ્પેશિયાલિસ્ટને બતાવીને વિના મૂલ્યે સરકાર એની સારવાર કરે છે. તો એક તરફ સરકારની મનસા ક્લિયર છે, પરંતુ હું એવું માનું છું કે ડિસ્ટ્રિક્ટ આરોગ્ય અધિકારીએ પણ એકલા આંકડાનું ફીડબેક લેવાના બદલે એણે ફિઝિકલ મોનિટરિંગ અને વેરિફિકેશન કરવું જોઈએ. આ એક ઠાસરાના બનાવ ઉપરથી એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ તો છે જ, પરંતુ જે સ્ટેજ પર નીચેથી શરૂ કરીને અધિકારી સુધી જે પ્રકારે કામ કરવું જોઈએ એ પ્રકારે કદાચ જ્યુડિશિયસ મોનિટરિંગ નથી થયું. અને આ 3 દિવસમાં એની તપાસના જવાબ લેવાના છે. સરકાર એની ઉપર ગંભીરતાથી 100% કાર્યવાહી થશે એવી મને વિશ્વાસ છે. હેમાંગભાઈ, જો એક વાત પાકી છે, વેકેશન પડવા આવ્યું છતાંય ત્યાં આગળ મેડિકલ ચેકઅપ નથી થયું. એક નહીં 8 શાળા, અને આવું ગુજરાતમાંથી ચેક કરીશું તો બહુ બધું આવશે. આપ શું માનો છો? સરકારનો આરોગ્ય વિભાગ ઉપરથી લઈને નીચે સુધી બેદરકાર છે કે કારણ હોઈ શકે? જો રોનકભાઈ, પહેલાં તો આ જે તમે મુદ્દો લીધો છે, આ મુદ્દો હકીકતમાં બહુ સંવેદનશીલ મુદ્દો છે. કારણ કે જો આપણા બાળકો જે છે એ સ્વાસ્થ્ય અને એમનું સારું હશે તો આપણે સારા યુવાનો આપી શકીશું, અને સારા યુવાનો જો હશે તો એક સારા સમાજની આપણે રચના કરી શકીશું. અને આ બધાની શરૂઆત જે છે, રોનકભાઈ, હું ને તમે પણ શાળામાં ભણતા હતા ત્યારે આપણે પણ રાત્રે છૂટીને જઈએ એટલે નાની એવી પેસ્ટ લઈને દાંતનું ચેકઅપ થયું અને આપણે ઘેર ખુશીથી નાની પેસ્ટ લઈને જતા હતા કે જો આ મને આપી. તમારા દર્શક મિત્રોએ પણ આવી પેસ્ટો પોતાના ઘેર ટૂથપેસ્ટ લઈ ગયા હશે, ચશ્માની ચેકિંગ થતું હતું, આ બધું રેગ્યુલર થતું હતું. કારણ એ છે કે આ ગુજરાત સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, એ આ બાળકોનું સ્વાસ્થ્યની ચેકઅપ કરે છે કે એની જવાબદારી લે છે તો એ ઉપકાર નથી કરતી. કારણ કે આપણા બંધારણની અંદર લખેલું છે કે આરોગ્ય અને શિક્ષણ જે છે એ સરકારોની જવાબદારી છે, પછી એ કોઈ પણ સરકાર હોય. બીજી વાત અનિલભાઈએ બહુ સારી વાત કરી કે કોમ્યુનિકેશન ગેપ છે. આની અંદર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે નોડલ એ જે શિક્ષક છે તે અને આરોગ્ય કર્મી એ બંને વચ્ચે જે છે એ સમન્વય થવો જરૂરી છે. તો એ બંને વચ્ચે સમન્વય થવો જરૂરી છે તો એ તો પિરામિડ જેવું છે. ટોચ ઉપર આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી વચ્ચે પણ આનો સમન્વય થવો જોઈએ. ગયા વખતે શિક્ષણ વિભાગે કીધું કે છેલ્લા 9 વર્ષની અંદર અમે 12 કરોડ છોકરાઓનું ચેકિંગ કર્યું. અનિલભાઈએ પણ કીધું કે લાસ્ટ યરમાં 1,25,00,000 વિદ્યાર્થીઓનું ચેકિંગ થયું. પણ આના ઉપર સોરી કેટલું? હા, 1,62,00,000. પણ આના ઉપર ઓડિટ થયું કે આ ડૉક્ટરે કીધું એવું જ છે બધે કે ખાલી કાગળ ઉપર લખી દેવામાં આવ્યું. આમાં સૌથી મહત્ત્વની વાત છે કે જો આ વિદ્યાર્થીનું ચેકિંગ થાય તો બચારા 14 વર્ષની અંદરના બાળકો હોય, એનું હૃદય ખરાબ હોય તો એની હૃદય માટે થઈને એના માટે સારવાર થાય. એ સારવાર પણ આરોગ્ય કર્મીઓ એને લઈ જવા પડે. એટલે પણ કદાચ ચેકિંગ ના થતું હોય, સારું વધારાની જવાબદારી મારી ઉપર આવી જાય. એવા જ પ્રકારના જે રોગો જે છે. બીજી એક મહત્ત્વની વાત, અત્યારે તમારા માધ્યમથી સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે ત્યારે કહું છું કે સરકારે દર બુધવારે, કેન્દ્ર સરકારે બિલ પાસ કરેલું છે, દર બુધવારે એ આયર્ન માટેની દવા આપવાની હોય છે, ફોલિક એસિડની દવા આપવાની હોય છે દર બુધવારે. શું તમારી શાળામાં એ દવા મળે છે? આ તો એક શિક્ષકે વાત કરી. તમે બધા વાલીઓ પણ ત્યાં જઈને કહો કે અમારા બાળકોને આ દવા કેમ નથી આપતા, અમારા બાળકોનું ચેકિંગ નથી થયું. અને એનેથી વધારે વાત, રોનકભાઈ, તમે આટલી રિયાલિટી ચેક કરી ગુજરાતની અંદર, ગુજરાતની શાળાઓની અંદર ખાસ કરીને જે મેડિકલની કીટ હોય કે જે મેડિકલની કીટ હોય, જે ફર્સ્ટ એડ કીટ હોય, એના આપવા માટેનું પણ કોઈ બજેટ નથી. તમે શાળામાં રિયાલિટી ચેક કરો, એક પણ જગ્યાએ ફર્સ્ટ એડ કીટ પણ આ શાળાઓને આપવામાં નથી આવતી. વાલીને વિદ્યાર્થીઓ જાતે ને જાતે લઈ રહ્યા છે. રોનકભાઈ, આપણે વિડીયો જોઈએ છે કે બાળક સારી મોટી સ્કૂલનું બાળક બચારું આમ ચાલતા જતું હોય બેગ લઈને અને પડી જાય છે. માત્ર નિયમો, અનિલભાઈએ કીધું એ નિયમો સારા બન્યા છે, પણ એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જવાબદારી એ સરકારની છે. અને અહીંયા સરકારના 2 વિભાગો, આરોગ્યના વિભાગો, આરોગ્યના મંત્રી અને સરકારના શિક્ષણના વિભાગ અને શિક્ષણના મંત્રી, એની જરૂર છે. એક નાની વાત કરીને મારી વાત પૂરી કરું છું 30 સેકન્ડમાં. આપણે સરસ કાયદાઓ, સરસ પરિપત્ર કરીએ છીએ,
એવો પરિપત્ર છે કે બાળકો જે છે એ બાળકોની બેગ જે છે એ એના વજનના 10% જેટલી ના હોવી જોઈએ. હવે સામાન્ય રીતે 8મા ધોરણની બેગ 10 કિલોની થઈ જાય છે, તો આપણા માટે બાળક 100 કિલોનું હોવું જોઈએ. ગયા વર્ષે મોટા પાયે જાહેરાત કરી છે કે ગુજરાત દુનિયાનું પહેલું એવું સ્ટેટ છે ભારતનું કે જેને ડિજિટલ હેલ્થ કાર્ડ બાળકો માટે બનાવવાના છે. ક્યાં ગયા ડિજિટલ હેલ્થ કાર્ડ? ગયા વખતે જાહેરાત કરવામાં આવી હતી કે બાળકોના રિઝલ્ટ આવશે, એટલે કે આ રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટની અંદર બાળકોનું હેલ્થનો આખો ચાર્ટ આપવામાં આવશે. તમે વાલીઓને પૂછો કે બાળકોનો ચાર્ટ કઈ રીતે આપવાના. માટે રોનકભાઈ, આ લોહી બળે છે. તમે જેમ કીધું એમ તમે ભગવાનની દયાથી અત્યારે 1500 એપિસોડ કર્યા, 5000 એપિસોડ કરો. તમારી જોડે અનિલભાઈ જેવા, જીતુભાઈ જેવા લોકો છે કે જે તમને સલાહ આપે છે. પણ આ બાળકો માટે કોણ? આ બાળકો માટે કોને કરવાનું? એના માટે થઈને આપણે સૌએ ભેગા મળીને સરકારને કહેવું પડશે, ટપારવી પડશે. તમે આ કાર્યક્રમ કર્યો, એ કાર્યક્રમ બિન રાજકીય રીતે હું સરકારને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે આ વર્ષે જેટલા પણ હેલ્થ ચેકઅપ કર્યા હોય એનું ફરીથી ઓડિટ કરાવો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો. આપ તમામ શિક્ષકોને પણ એક વિનંતી છે, જો તમારી શાળામાં હેલ્થ ચેકઅપ ના થયું હોય, આખું વર્ષ પૂરું થવા આવ્યું છે, તમારા વિસ્તારના, તમારા જિલ્લાના આરોગ્ય અધિકારી સુધી પહોંચજો, શિક્ષણ વિભાગ સુધી પહોંચજો, કારણ કે આ પાયાની જરૂરિયાત છે. ક્યાંક એવું ના હોય કાગળ ઉપર જ ચેકિંગ થતું હોય, તમારી શાળાનું બાળક બીમાર હોય, સરકારની યોજના પણ હોય, પણ એ લાભથી એટલે વંચિત રહેતું હોય કે કોઈ લાપરવાહ હોય, કોઈને કંઈ પડી ન હોય. મારી ફરજ હતી આરોગ્ય વિભાગ સુધી આ મુદ્દો પહોંચાડવાની. હવે આરોગ્ય વિભાગની જવાબદારી છે કે અયોગ્ય જે હું કહું છું એની આગળ કાનો લગાવી આરોગ્ય સાબિત કરવું કે નહીં.